ચેપ્ટર 2 મારા બિપિન બિહારીને ત્યાં પુત્રી જન્મ થાય. બિપિન બિહારીના માજી પોતાનો વંશવેલો ચાલુ રહે તે માટે પુત્રને ત્યાં પુત્ર થાય એવું ઈચ્છતા હતા. તે માટે પ્રભુને પ્રાર્થના પણ કરતા રહેતા. એક દિવસ આ જ હેતુ માટે પ્રાર્થના કરવા કસ્બાના કાલી મંદિરમાં ખાસ ગયા હતા. મા કાલીની પૂજા કરી તેમની સન્મુખ ઊભા રહી હાથ જોડી અંતરની ઈચ્છા વ્યક્ત કરવા ગયા ત્યારે કોણ જાણે કેમ શું થયું કે બોલવું હતું પુત્ર જન્મ ને બોલાઈ ગયું પુત્રી જન્મ. તેમણે મા કાલીની સમક્ષ પ્રાર્થના કરી, માં, મારા બિપિન બિહારીને ત્યાં તું પુત્રી આપજે. સહજપણે આ શબ્દો અંતરમાંથી નીકળી ગયા. પછી તો વૃદ્ધ માતા ચોંકી ઉઠ્યા કે અરે રે, આ શું થઈ ગયું? ઘેરથી છેક 6 માઇલ ચાલતા ચાલતા હું મા કાલી પાસે પુત્રની માંગણી કરવા આવી ને મારાથી પુત્રીની માંગણી કેમ થઈ ગઈ? ઘડીભર તો તેઓ સ્તબ્ધ બની ગયા. મા કાલી પાસે માંગી લીધા પછી હવે એમાં ફરીથી તો ફેરફાર ન થાય. આમ વિચારીને તેમણે કહ્યું, માં, જેવી તારી મરજી, ભલે પૌત્રી પણ જીવતી રહે તો તેના વિવાહ સમયે ખૂબ ભાવથી કાલી પૂજા કરીશ. જાણે મા કાલીએ આ વૃદ્ધાની પ્રાર્થનાને સ્વીકાર કરી લીધી હોય તેમ એ પછી મોક્ષદાર સુંદરીને સારા દિવસો રહ્યા.